अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જેણે આપણને જિંદગી અતા કરી, જિંદગી જીવવાની જુદી જુદી નેમતો અને સગવડો અતા કરી। એ ખુદાની એક એક નેમતને જો ઇન્સાન ગણવા બેસે અને એક એક નેમત ઉપર એક એક વખત શુક્રનિલ્લાહ કહે એ પણ શક્ય નથી, કારણ કે એની નેમતો બેશુમાર છે, એની નેમતોને ગણી શકાતી નથી। દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। કે જેઓએ આપણી હિદાયત માટે ભરપૂર કોશિશો કરી, તેઓ આ દુનિયામાં અત્યારે તો જાહેરમાં આપણી દરમિયાન નથી, પણ એમનું ઇલ્મ, એમની યાદગાર ચીજો, એમની સીરત, એમની નૂરાની હદીસો અત્યાર સુધી આપણી હિદાયત કરી રહી છે અને કયામત સુધી લોકો એનાથી લાભ અને ફાયદો ઉઠાવતા રહેશે। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે અને એનો 23મા નંબરનો ખુતબા આપણે શરૂ કર્યા હતા અને આ ખુતબાની અંદર એક એક પેરેગ્રાફને આપણે દર ખુતબામાં બયાન કરીએ છીએ। આજે જે વાતને બયાન કરવી છે તે આ કે જેવી રીતના આના પહેલા ઇમામ બયાન કરી ચૂક્યા આ ખુતબાની અંદર કે ખુદાએ આ દુનિયાની અંદર લોકોની દરમિયાન બધાની અંદર કંઈ ને કંઈ તફાવત રાખ્યો છે, કંઈ ને કંઈ વિશેષતા રાખી છે। દરેક લોકોની એક અનોખી જિંદગી છે, બધા એક સમાન નથી। એ લોકોના રિસ્કો રોજીમાં પણ ખુદાએ તફાવત રાખ્યો છે। અમુક લોકોને ખુદાએ વધારે આપ્યું અને અમુક લોકોને ઓછું આપ્યું અને આ તફાવત પણ ખુદાના તરફથી છે। ખુદાએ લોકોના રિસ્કો રોજીને વરસાદના ટીપા માફક વરસાવ્યો। હવે અમુક લોકોને વધારે નસીબ થયું, જેવી રીતના અમુક જમીનો ઉપર વધારે વરસાદ પડતો હોય અને અમુક જમીનો કોરી રહી જતી હોય, એવી રીતના અમુક લોકોને ઓછી રોજી આપી છે। આ મોકા ઉપર બંદાની શું જવાબદારી બને ઈ મૌલા બયાન કરવા માંગે છે। મૌલાની વાત ઉપરથી ઈ આપણે સમજવાનું છે કે ખુદાએ જો તફાવત રાખ્યો હોય, ખુદાએ જો રોજી આપવામાં એકબીજા કરતા વધારે આપ્યું હોય, તો આ મોકો ઈ છે કે જ્યારે ખુદાના ફૈસલા ઉપર બંદો રાજી રહે, તસ્લીમ રહે અને આ બંદાની જવાબદારી। એટલે જ રિસ્ક અને રોજી મેળવવા માટે ગલત રસ્તાને ન અપનાવે। ઇમામ બયાન કરે છે, આજે જે પેરેગ્રાફ રજૂ કરવો છે એની અંદર કે વકઝાલિકલ મરઉલ મુસ્લિમ અલબરીઉ મિનલ ખિયાના યંતઝિરુ મિનલ્લાહ ઇહદલ હુસ્નયૈન। જ્યારે કોઈ ઇન્સાન ખયાનતથી દૂર રહે, કોઈ મુસલમાન રિસ્ક અને રોજી મેળવવા માટે ગલત રસ્તાથી પરહેઝ કરે, ગુનાહના કામમાં ના પડે, ખયાનત ના કરે, બીજાના માલને લૂંટી ના લે, ગલત તરીકાથી હડપ ના કરી લે, ખયાનતથી જો મુમિન મુસલમાન દૂર રહી જાય તો એને બેમાંથી એક ફાયદો તો જરૂર થશે। મૌલા બયાન કરે છે યંતઝિરુ મિનલ્લાહ ઇહદલ હુસ્નયૈન, બે ફાયદાઓમાંથી એક ફાયદો ખુદા જરૂર આ દુનિયામાં જ એને અતા કરશે। સૌથી પહેલો ફાયદો ઇમ્મા દાઇ અલ્લાહ ફમા ઇન્દલ્લાહ ખૈરુલ્લાહ। યા તો ઈ કે માણસ જો ખયાનતથી, બુરા તરીકાથી, ગલત તરીકાથી માલ કમાવવાથી પોતાને બચાવી લે અને જો એની જિંદગી પૂરી થઈ જતી હોય, ખુદાની બારગાહમાં ચાલ્યો જતો હોય, તો પણ ઈ માણસ પાક અને ગુનાહથી મહેફૂઝ રહીને જિંદગી જીવો। એની જિંદગી પૂરી થઈ, એને ખયાનત નથી કરી, એને લોકોના માલને ગલત તરીકાથી હાસિલ નથી કર્યો, એના બદલામાં ખુદા જે આખિરતમાં દેશે, ખુદા જે અજરો સવાબ એને આપશે તો બહેતર છે આ ગુનાહથી કમાયેલા માલ કરતા। અને ઇન્સાન જો ખયાનતથી દૂર રહે, માલમાં ગડબડ ના કરી અને માલને સહી તરીકાથી હાસિલ કરે, પ્રમાણિકતાની સાથે ઇન્સાન જો જિંદગી જીવે તો ખુદા એના નામને,
એમની યાદને પણ, એના જિક્રને પણ સારી રીતના બાકી રાખશે. લોકો એને આ રીતના યાદ કરશે કે આ ગલત કામ કરી શકતો હતો, ગોટાળા કરી શકતો હતો, ગલત રસ્તાથી માલ મેળવી શકતો હતો, એમ છતાં એણે હલાલ તરીકો અપનાવ્યો, સીધા રસ્તાથી એણે માલ હાસિલ કર્યો. એની યાદ, એનું નામ લોકોની દરમિયાન સારા શબ્દોમાં લેવામાં આવશે. આ દુનિયામાં ફાયદો અને આખિરતમાં એને અજરો સવાબ તો મળશે. અથવા તો જો બંદો ગુનાહથી અને ખયાનતથી બચી જાય, એની જિંદગી પૂરી ના થઈ હોય, હજી આ દુનિયામાં જીવે, તો ખુદા એને એવો રિસ્ક, એવી બરકત, એવી રોઝી એની જાતમાં, એના માલમાં, એની ઔલાદમાં અતા કરશે કે જેનો કોઈ હિસાબ નહીં હોય. વ ઇમ્મા રિઝ્કલ્લાહ ફઇઝા હુવા ઝુ અહલિન વ માલિન વ મઅહુ દીનુહુ વ હસબુહ. બંદો જો ખયાનતથી બચી જાય, ગલત કામો કરવાથી બચી જાય, સીધા તરીકાથી માલને હાસિલ કરે, ખુદા એને રિસ્ક અતા કરશે, ખાસ રોઝી અતા કરશે. એના અંદર, એના માલમાં, એની ઔલાદમાં, અને એનો દીન પણ મહેફૂઝ રહી જશે, કારણ કે એને ગુનાહ નથી કર્યા. એની ઇજ્જત અને આબરૂ પણ સમાજમાં મહેફૂઝ રહી જશે. આના કરતા કોઈ સારી ચીજ હોઈ શકે? માણસો એમ જ વિચારતા હોય, બસ મારે માલદાર થવું છે, કોઈ પણ તરીકાથી હલાલ હરામ જોયા વગર બસ મારે માલ મેળવી લેવો છે. બધી નેમતો ફક્ત માલ જ નથી. માલ, વધુ પડતો માલ, અને પણ ગલત તરીકાથી આવેલો માલ, એ ક્યારેય ઇન્સાનને સુખી નથી કરી શકતો. ઇમામ પોતાના આ બયાનની અંદર આ વાતને બયાન કરે છે કે ઇન્સાનને જોઈએ કે પાક જિંદગી ગુજારે, ખયાનતથી દૂર રહે. ખુદા રોઝી આપનાર છે, ખુદા બરકત આપનાર છે. આ દુનિયામાં તો મળશે જ, દુનિયામાં તો એની ઇજ્જત અને આબરૂ બાકી રહેશે જ. આખિરતની અંદર ખુદા જે અજરો સવાબ અને જે નેકીઓ એને અતા કરશે, એને તો ત્યાં જ ઇન્સાન જોઈને ખુશહાલ થશે. ત્યારબાદ ઇમામ આગળ ફરમાવે છે કે વઇન્નલ માલ વલ બનીન હર્ફદ દુનિયા. ઇન્સાન પાસે માલ હોય અને ઔલાદ હોય, આ દુનિયાની ખેતી છે. દુનિયાની અંદર આ બે ચીજો હોય તો ઇન્સાન સુખી છે. ક્યારેક એની પાસે માલ વધારે હોય, ક્યારેક એની પાસે ઔલાદ હોય. વલ અમલુ સાલિહુ હર્થુલ આખિરા. પણ આ માલ અને ઔલાદ કરતા જો એને અમલે સાલિહ, નેક કામો કરવાની તૌફીક છે, તો એના જેવું એકેય નહીં. સારા રસ્તા પર છે, સીધા રસ્તા પર છે, ગુનાહોથી બચે છે, પાક જિંદગી ગુજારે છે, ન તો એની જિંદગીમાં ઝુલ્મ, ખયાનત અને એવું કંઈ નથી. હલાલ તરીકાથી હલાલ માલને મેળવે છે, ઇજ્જત આબરૂ પણ મહેફૂઝ, ખુદા પણ એનાથી રાજી. આવી જિંદગીથી બહેતર કઈ હોઈ શકે? માલ, ઔલાદ આ દુનિયાની ઝીનત છે. અમલે સાલિહ આ આખિરતની ખેતી છે, આખિરતમાં કામ આવશે. વકદ યજમઉહુમુલ્લાહ તઆલા લિઅક્વામિન. ક્યારેક ખુદા એવો લુત્ફ કરે છે ને અમુક લોકો ઉપર કે એને દુનિયામાં માલ, ઔલાદ પણ આપે છે, નેક કામો કરવાની તૌફીક પણ આપે છે. ક્યારેક આ બધું ઇન્સાનની જિંદગીમાં જમા થઈ જાય તો ખુશનસીબ કહેવાય કે આ રીતની ખુદા તરફથી રહેમત મળે, ખુદાનો લુત્ફ કરમ ઇન્સાનના શામિલે હાલ થાય કે અમલે સાલિહની પણ તૌફીક, માલ પણ હોય અને ઔલાદ પણ હોય, અને સારો zikr, સારી યાદને આ દુનિયામાં મૂકીને જાય. ખરેખર ઇન્સાન જો આ બાબતે વિચાર કરે ને કે મારી આ જિંદગીમાં હું કેટલું કમાણો, એ મહત્વનું નથી. મારી કેટલી ઔલાદ છે, કેટલા એના બચ્ચાઓ છે, મારા કેટલા પોતરા નવાસા છે, મારું ફેમિલી કેટલું મોટું છે, એનું મહત્વ નથી. હું કેટલા આમાલ, કેટલી નેકીઓ કરીને આખિરતમાં કદમ રાખું ને, એ મહત્વનું છે. અને દુનિયાથી જ્યારે જાઓ ત્યારે ભરા હાથે જાઓ, નામે અમાલમાં નેકીઓને લઈને જાઓ, અને દુનિયાની અંદર મારી સારી યાદને મૂકીને જાઓ. આ પણ મહત્વની બાબત છે. ખુદા અતા કરે પોતાના ખાસ બંદાઓને, અને તમન્ના પણ કરવી જોઈએ દિલની અંદર કે ખુદાએ આ દુનિયામાં આવ્યો તો છું, આટલા વર્ષ હું જીવીને જઈશ, 60-70 વર્ષ, 80-90 વર્ષ, જેટલી ખુદા તું મને ઉંમર આપીશ, આટલા વર્ષો આ દુનિયામાં વિતાવીને જઈશ.
પણ જ્યારે જાઓ ને ત્યારે મારી સારી યાદ મૂકીને આ દુનિયાથી જાઓ. જેવી રીતના ફૂલ ચાલ્યું જાય પણ એની ખુશ્બુ બાકી રહી જાય. આ ચીજ જેને કુરાનની ભાષામાં કહેવાય લિસાન સિદ્કિન, જનાબ ઇબ્રાહીમ તમન્ના કર્યા હતા. ખુદાએ તે મને બધું આપ્યું છે, એટલા ઊંચા દરજા તે મને આપ્યા, આટલી નેમતો તે મને આપી, બધું આપ્યું છે. ખુદાએ હું પણ તારી પાસેથી માંગુ છું કે તું મારી યાદને બાકી રાખજે. ખુદાએ આ દુઆ કબૂલ પણ કરી. અને અત્યારે તમે જો દુનિયાની અંદર જનાબ ઇબ્રાહીમના નામને કેટલા રિસ્પેક્ટની સાથે લેવામાં આવે છે બધા ધર્મના લોકો. જનાબ ઇબ્રાહીમ જનાબ ઈસાની પહેલા પણ હતા, જનાબ મૂસાની પહેલા પણ હતા. એટલે જ યહૂદી લોકો હોય કે ઈસાઈ લોકો હોય, બધા જનાબ ઇબ્રાહીમને માનની નજરથી જુએ છે. અને મુસલમાનો તો કેવી રીતના જનાબ ઇબ્રાહીમને યાદ કરે છે. એમના કામોને, એમના નામને પણ, એમના કામને પણ જનાબ ઇબ્રાહીમની આ યાદને દર વર્ષે મનાવવામાં આવે છે હજની મોસમમાં. જનાબ ઇબ્રાહીમની કુરબાની, જનાબ ઇબ્રાહીમના એક એક અરકાન અને કામોને દુનિયા યાદ કરે છે. અનેક યાદ, સારી યાદ મૂકીને દુનિયાથી જાઓ ને. હદીસની અંદર છે કે બીજાઓ માટે માલ મૂકીને જાવા કરતા પોતાની યાદ લોકોના દિલમાં મૂકીને જાઓ બહેતર છે. કે લોકો યાદ કરે આપણા કામને, આપણા નામને. હોય છે એવા લોકો ક્યારેક આપણી જિંદગીમાં એમના અમુક શબ્દો, એમની એક મદદ, એમનો એક સાથ આપણી જિંદગીમાં કેટલો અસરકારક નીવડે છે ને આપણને યાદ રહી જાય. બાળપણમાં કોઈ આપણા ટીચરે આપણને સારી વાત શીખાડી હોય, હજી આપણને એનો ફાયદો મળતો હોય, આપણે એમને યાદ કરતા હોઈએ કે હા એમણે મારી સાથે સારો સુલુક કર્યો હતો. તો આ સારી યાદ ઇન્સાનની રહી જાય અને આખિરતમાં કામયાબીની સાથે દાખલ થાય, એના કરતા મોટી વાત શું હોઈ શકે. આ ખુતબાને ઇન્શાઅલ્લાહ આપણે આવતા જુમાના પણ આગળ વધારશું. અહેકામ અને મસાઇલની અંદર આપણી ચર્ચા હતી નમાઝ જમાતની અંદર મુસ્તહબ બાબતોની. અમુક મુસ્તહબ બાબતોને આપણે રજૂ કર્યા. અમુક બાબતો એવી હતી કે જે મુજના ચીજને કે જે નમાઝ પઢાવતો હોય, પેશ નમાઝ હોય, એને લાગુ પડે. દાખલા તરીકે નમાઝે જમાતની અંદર પેશ નમાઝ માટે વાજિબ નથી કે જે કંઈ પડે બધું પાછળવાળાઓને સંભળાય. તમને કંઈ ના સંભળાતું હોય તોય તમે પેશ નમાઝની સાથે રૂકુ, સજદા અને તમારી જે જમાત નમાઝની જવાબદારી હોય એટલું કરો તો નમાઝ સહી છે. પણ મુસ્તહબ છે કે પેશ નમાઝ જ્યારે બુલંદ અવાજથી સૂરા પડવામાં આવતા હોય અથવા રૂકુ, સજદાના અને બીજા બધા zikરને બુલંદ અવાજથી પડે કે જેથી લોકોને સંભળાય. આ મુસ્તહબ બાબત છે. ક્યારેક એટલા બધા લોકો આપણે ઝિયારતમાં એમાં જાતા હોય, આપણને કંઈ ના સંભળાતું હોય, જે નમાઝ પઢાવે છે તો પણ આપણી નમાઝ સહી છે. એના માટે સંભળાવવું વાજિબ નથી ને આપણા માટે સાંભળવું વાજિબ નથી. પણ આ મુસ્તહબ છે કે નમાઝે જમાત પઢાવનાર zikરને એટલા બુલંદ અવાજથી પડે કે બીજા લોકોને સંભળાય. જ્યારે પણ પેશ નમાઝને એવું મહેસૂસ થાય, એવો અવાજ સંભળાય કે કોઈને જમાત નમાઝમાં દાખલ થવું છે, પેશ નમાઝ રૂકુમાં હોય અને કોઈ દાખલ થવા માંગતો હોય, કંઈ પણ ઈશારો કરે, કંઈ પણ અવાજ કરે, યા અલ્લાહ કહીને આગળ આવતું હોય, ત્યારે પેશ નમાઝ માટે મુસ્તહબ છે કે ઈ રૂકુના zikરને 2 ગણો કરી નાખે, જેથી આરામથી જે દાખલ થવા વાળો છે તે નમાઝમાં દાખલ થઈ જાય. ત્યારબાદ નમાઝે જમાતમાં જો પહેલી સફમાં જગ્યા હોય, બીજી સફમાં જગ્યા હોય અને સફોની અંદર હજી જગ્યા ખાલી હોય અને માણસ પાછળ ઊભો રહે, દૂર ઊભો રહે, એકલો ઊભો રહે, આ મકરૂહ છે. એક એક સફને ભરી નાખવી જોઈએ, દરમિયાનમાં જગ્યા ન રાખવી જોઈએ. કોઈ માણસ એકલો ઊભો રહે, દૂર ઊભો રહે તો ઈ મકરૂહ છે, ભલે નમાઝ સાથે એનું કનેક્શન હોય. અને એવી જ રીતના એક બાબત છે કે જેનું ધ્યાન રાખવું જોઈએ, આપણે પણ ધ્યાન રાખવું જોઈએ, અને તે આ કે પેશ નમાઝની જે કંઈ પણ બાબતો હોય, જે કંઈ પડતા હોય, પાછળ નમાઝ પડવા વાળા નમાઝીઓ જે કંઈ zikr પડે ને એટલો આહિસ્તા પડવો જોઈએ કે જેથી પેશ નમાઝના કાન સુધી અવાજ ના પહોંચે. નમાઝી લોકો જે કંઈ પણ zikr પડે જો બુલંદ અવાજથી પડ્યા
તો એના નમાઝનો સવાબ ઓછો થઈ જાય છે. આ મકરૂહ છે. જે કઈ zikr તમારે પડો એ પડો, પણ એટલો અવાજ બુલંદ ના હોય કે પેશ નમાઝના કાન સુધી આવે. કોઈ પણ zikr, રૂકુ હોય, કુનૂત હોય, તશહુદ હોય, સલામ હોય, મને ક્યારેક આવતો હોય, ખબર નથી કોનો છે અવાજ, પણ ક્યારેક મને સંભળાતો હોય કે કોઈ મારી સાથે સાથે પડે છે, મારા કરતા અલગ કંઈક પડે છે, તો આ ધ્યાન રાખવું જોઈએ. શા માટે આપણે આપણી નમાઝને મકરૂહ કરીએ અને આપણા અવાજને બુલંદ કરીએ? જે કંઈ zikr પડવા હોય બધા આહિસ્તા પડવાના હોય. આ હતા અમુક નમાઝ જમાતના મુસ્તહબ અને મકરૂહ અહેકામ. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, પરવરદિગારા તારા દીનને જાણવા, સમજવા, અમલ કરવાની અમોને નેક તૌફીક અતા ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. અમીરુલ મુમિનીનની તાલીમાત પર અમલ કરવાની નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાઝત ફરમા. જેઓ બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી મહફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.